સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એસસી એસટી અને ઓબીસી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ શરૂ થઈ ગઈ છે। દોસ્તો તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, કયા કયા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે, સાથે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે, અને તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ તમને હું આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ જાણીએ કે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર કઈ તારીખથી કઈ તારીખ સુધીની અંદર ફોર્મ ભરી શકશો, અને આગળ આપણે જાણીશું કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો। તો દોસ્તો વર્ષ 2025 અને 26ને લઈને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા એસસી એસટી અને ઓબીસી ત્રણેય કેટેગરી માટે અહીંયા જે સ્કોલરશિપની જે શરૂઆત છે એ કરી દેવામાં આવી છે। હવે અહીંયા જોઈએ કે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા એસસી એસટી કેટેગરીની અંદર આવે છે તો તે વિદ્યાર્થીઓ કઈ તારીખથી કઈ તારીખ સુધીની અંદર અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને સ્કોલરશિપની સહાય મેળવી શકે છે। ત્યાં જોઈ શકો છો તમે પહેલાં જ અહીંયા ઓપ્શન આપવામાં આવ્યો છે એસસી એસટી સ્ટુડન્ટ માટે। તો અહીંયા જે ફોર્મ ભરી શકાશે 15 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 31/8/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। સાથે અહીંયા બીજી એક અહીંયા મહત્વની જાહેરાત કરવામાં આવી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓનું વર્ષ 2023, 24 અને 25 અંતર્ગત અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું સ્કોલરશિપને લઈને, અને જે ફોર્મ ભર્યું હતું અને સ્કોલરશિપ નથી મળી, કોઈપણ કારણસર તેમને જે સ્કોલરશિપનું ફોર્મ કેન્સલ થયું હતું, તો તે વિદ્યાર્થીઓ અહીંયા 23, 24, 25 અંતર્ગત અહીંયા ફરીથી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો અહીંયા જોઈ શકો છો તમે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 23 to 24, 24 to 25 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ એસસી સ્ટુડન્ટ, આ માત્ર એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે શરૂ કરવામાં આવ્યું છે। તો એ 15/7થી લઈને 31/7 સુધી અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। સાથે ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટો માટે પણ અહીંયા ઓનલાઈન જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ શરૂ કરી દેવામાં આવી છે। તો ઓબીસી કેટેગરીની અંદર આવતા સ્ટુડન્ટ કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, તો તમે જોઈ શકો છો ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 25 to 26 ઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ, ફોર્મ 17/7થી 30/9, 17/7થી લઈને 30/9/2025 સુધી તમે અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે અહીંયા ફોર્મ ભરી શકો છો। તો તમને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અહીંયા ફોર્મ સબમિશન અહીંયા શરૂ થઈ ગયા છે। અહીંયા એસસી એસટી ઓબીસી ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। હવે અહીંયા કયા કયા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લઈ શકે છે તે વિશે વાત કરી લઈએ। તો આ સ્કોલરશિપનો લાભ કયા કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે, તો તમે જોઈ શકો છો ધોરણ 11 અને 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે। આઈટીઆઈ કરતા સ્નાતક એટલે કે જે ગ્રેજ્યુએશનની અંદર અત્યારે એડમિશન લીધું છે, ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન કોલેજની અંદર એડમિશન લીધું છે, તે વિદ્યાર્થીઓ પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ફોર્મ ભરીને અહીંયા લાભ લઈ શકે છે। અનુસ્નાતક કરતા વિદ્યાર્થીઓ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવ્યું છે, સ્નાતક કરીને અનુસ્નાતકની અંદર કોર્સની અંદર એડમિશન મેળવ્યું છે, તે વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। સાથે એમફિલ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। હવે વાત કરીએ કે જો તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જરૂરી જે ડોક્યુમેન્ટ છે એ સ્કોલરશિપની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમે જોઈ શકો છો ધોરણ 10 બાદ જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો શિષ્યવૃત્તિ ના મળેલ તે અંગેનું સોગંદનામું તમારે અહીંયા આપવું પડશે। સાથે વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ પણ તમારે અહીંયા જમા કરાવવાનું હોય છે। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ બધા અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। અહીંયા જે પણ વિદ્યાર્થી અહીંયા ફોર્મ ભરે છે સ્કોલરશિપને લઈને તો તેને ભરેલી ફીની પહોંચ પણ અહીંયા અપલોડ કરવાની હોય છે। જો તે હોસ્ટેલની અંદર રહે છે, કાં તો કોઈ ટ્યુશન ક્લાસની અંદર ટ્યુશન કરે છે, કાં તો જે પણ કોલેજની અંદર એડમિશન લીધું છે તેની જે પણ તે ફીસ ભરી છે તેની જે ફીઝની જે રિસિપ્ટ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અહીંયા આપવાનો હોય છે। જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર તમને અપલોડ કરવાનું હોય છે। વિદ્યાર્થીના પરણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ તમારે અહીંયા આપવું પડતું હોય છે। સાથે તમારે જાતિનો દાખલો અહીંયા આપવાનો હોય છે। આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો હોય છે। ધોરણ 10ની માર્કશીટ તમારે આપવાની હોય છે। તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની માર્કશીટ તમારે આપવાની હોય છે। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશનને લઈને તમે એક સ્કોલરશિપનો લાભ લેવા માગો છો તો તમારે ધોરણ 12ની માર્કશીટ, તમે કોલેજ કરી છે તો ધોરણ 12 પછી જે કોલેજ કરી છે તેની માર્કશીટ છે, વર્ષ વાઇઝ જે પણ તમારી પાસે અહીંયા માર્કશીટ છે બધી જ માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે। સાથે જે પણ વ્યક્તિ અહીંયા સ્કોલરશિપને લઈને ઓનલાઈન ફોર્મ ભરે છે તો તેમનું એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ।
તો બેંક પાસબુકની તમારે અહીંયા કોપી અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાની હોય છે, સાથે આધાર કાર્ડની નકલ પણ તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે। અહીંયા બીજી જે માહિતી વેબસાઇટ દ્વારા અહીંયા આપવામાં આવી છે એ પણ આપણે જોઈ લઈએ, જે તમારે ધ્યાનમાં રાખીને એ ડોક્યુમેન્ટ પણ તમારે અહીંયા સાથે રાખવાના છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે। તો અહીંયા સ્કોલરશિપનો લાભ લેવા માટે જો તમે ઓનલાઈન ફોર્મ ભરશો તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મેં તમને વાત કરી, જેની અંદર તમને આધાર કાર્ડના વિશે પણ મેં વાત કરી કે તમારું આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ। સાથે અહીંયા બીજું એક ડોક્યુમેન્ટ તમારે ઉમેરી લેવાનું છે, જે છે રેશન કાર્ડ। તમારી પાસે રેશન કાર્ડ પણ હોવું જોઈએ, જેનો નંબર તમારે અહીંયા માગવામાં આવશે અને રેશન કાર્ડની કોપી પણ તમારે અપલોડ કરવાની હોય છે। સાથે અમુક અગત્યની જે માહિતી અહીંયા વેબસાઇટ પર આપવામાં આવી છે ડિજિટલ ગુજરાત દ્વારા, જે તમારે ધ્યાનમાં રાખવાની છે, જોઈ શકો છો। ધ્યાન રાખવાની વિગતો, તો વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તેનું પોતાનું ઈમેલ આઈડી, એક ઈમેલ આઈડી જે પણ વ્યક્તિ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરે છે સ્કોલરશિપ માટે, તો તેને પોતાનું એક ઈમેલ આઈડી, ગૂગલ ઈમેલ આઈડી હોવું જોઈએ। સાથે જોઈ શકો છો જો તે ના હોય તો તાત્કાલિક ઈમેલ આઈડી બનાવવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ અથવા સૂચનાઓ આવશે, જેથી પોતાનો મોબાઈલ નંબર શિષ્યવૃત્તિ ના મળે ત્યાં સુધી કાર્યરત હાલતમાં રહે તે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવું। જે પણ મોબાઈલ નંબરનો તમે ઉપયોગ કર્યો છે ફોર્મ ભરતી વખતે, એ મોબાઈલ નંબર તમારો એક્ટિવ રહેવો જોઈએ, કેમ કે જે પણ અહીંયા અપડેટ આવશે તમારા મોબાઈલની અંદર એક SMS આવી શકે છે, મેસેજ આવી શકે છે, એટલે જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા યુઝ કરો છો એ મોબાઈલ નંબર એક્ટિવ રહેવો જોઈએ। સાથે અહીંયા જોઈ શકો છો વર્ષ 2022-23થી ભારત સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા 40% તથા કેન્દ્ર સરકારશ્રી દ્વારા 60% શિષ્યવૃત્તિનું ચૂકવણું આધાર બેઝ કરવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હોય તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે। એટલે જે પણ તમે અહીંયા આધાર કાર્ડ અહીંયા અપલોડ કરો છો એ આધાર કાર્ડ સાથે જે પણ બેંક અહીંયા લિંક હશે તે બેંકની અંદર તમને અહીંયા શિષ્યવૃત્તિના પૈસા મળશે। એટલે પહેલેથી જ આ નિયમ છે કે જે પણ વિદ્યાર્થી અહીંયા ફોર્મ ભરે છે તો તેના આધાર કાર્ડ સાથે જે પણ અહીંયા બેંક લિંક હશે તેની અંદર તેને શિષ્યવૃત્તિની જે અહીંયા સહાય હોય છે એ મળતી હોય છે। સાથે બીજી એક અગત્યની માહિતી અહીંયા ડિજિટલ ગુજરાત દ્વારા અહીંયા આપવામાં આવી છે કે જો તમે અહીંયા શિષ્યવૃત્તિનો લાભ લેવા માગતા હોય તો તમારે KYC કરાવવું જરૂરી છે। ગયા વર્ષે પણ કેટલાક લોકોને અહીંયા શિષ્યવૃત્તિ નહીં મળવાનું કારણ એ જ હતું કે એ લોકોનું KYC નહોતું થયું। ફરજિયાત KYC કરવું જરૂરી છે, અહીંયા ડિજિટલ ગુજરાત દ્વારા પણ અહીંયા જણાવી દેવામાં આવ્યું છે। એ તમે જોઈ શકો છો કેન્દ્ર સરકારશ્રીના કેન્દ્ર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત વર્ષ 2025-26 તમામ વિદ્યાર્થીઓના આધાર બેઝ બાયોમેટ્રિક KYC ફરજિયાત કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે। જો તમારી પાસે અહીંયા રેશન કાર્ડ છે તો તેનું અહીંયા આધાર KYC કરેલું હોવું જોઈએ। રેશન કાર્ડનું આધાર KYC કેવી રીતે કરી શકાય તેના પર ઓલરેડી મેં ચેનલ પર વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે ઓનલાઈન તમારા રેશન કાર્ડનું KYC કરી શકો છો। એટલે ફરજિયાત જો તમે શિષ્યવૃત્તિનો લાભ લેવા માગતા હોય તો તમારું આધાર બેઝ KYC થયેલું હોવું જોઈએ, જેના વિશેની માહિતી તમે નીચે જોઈ શકો છો। આધાર બેઝ KYC એટલે તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીનું આધાર બેઝ બાયોમેટ્રિક KYC જ્યારે યસ બતાવશે, એટલે યસ આવશે ત્યારે વિદ્યાર્થીઓના અન્ન નાગરિક પુરવઠા વિભાગના રેશન કાર્ડના ડેટાબેઝમાં પોતાનું આધાર બેઝ બાયોમેટ્રિક KYC કરાવેલ હશે। વિદ્યાર્થી અન્ન નાગરિક પુરવઠા વિભાગના ડેટાબેઝમાં પોતાનું આધાર બેઝ બાયોમેટ્રિક KYC નીચે મુજબના ઓપ્શનથી કરી શકે છે। એટલે તમે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પ્લે સ્ટોર પરથી તમે આધાર બેઝ KYC કરાવી શકો છો, જેને મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે ચેનલ પર, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો। એટલે આટલા જે ડોક્યુમેન્ટ છે જે તમારી પાસે હોવા જોઈએ, સાથે તમારું રેશન કાર્ડનું KYC પણ કરેલું હોવું જોઈએ, તો તમે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનો લાભ લેવા માગો છો। હવે વાત કરીએ કે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે એટલે કે લાભ લેવા માટે તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે। અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ તમને હું બતાવી રહ્યો છું। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી રાખજો। હવે તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત। જેવું તમે ડિજિટલ ગુજરાત સર્ચ કરશો નીચે તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ તમે જોઈ શકો છો, તમને અહીંયા જોવા મળી રહ્યું છે। એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે સ્કોલરશિપ સહાય માટે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો આ પ્રકારની વેબસાઇટ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર તમે આવી ગયા છો। હવે વેબસાઇટની અંદર નીચે આપણે જોઈશું તો આપણને અહીંયા નોટિફિકેશન જોવા મળશે જે સ્કોલરશિપની અત્યારે આવી છે SC ST અને OBC કેટેગરી માટે। તમે જોઈ શકો છો અહીંયા લેટેસ્ટ અપડેટનો જે ઓપ્શન જોવા મળે છે તેની અંદર જ અહીંયા નોટિફિકેશન આવેલી છે। નીચે તમે જોઈ શકો છો જે SC ST અને OBC કેટેગરી માટે આજે નોટિફિકેશન આવી ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો SC અને SC સ્ટુડન્ટ માટે અહીંયા 15/7થી 31/8 સુધી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને SC સ્ટુડન્ટ જે પાછલા વર્ષમાં અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવા રહી ગયા છે તો તેવા વિદ્યાર્થીઓ અહીંયા સ્કોલરશિપ માટે 15/7થી 31/7 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। અને OBC કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો આજે નોટિફિકેશન આવી છે 17/7થી લઈને 30/9 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો તમારે અહીંયા સ્કોલરશિપનું અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ડિજિટલ ગુજરાત જે
અહીંયા વેબસાઇટ છે તેની પર તમારે આવવાનું છે। હવે આ વેબસાઇટ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો તમારે અહીંયા નવું રજિસ્ટ્રેશન કરવું પડશે। તમારી એક પ્રોફાઇલ તમારે અહીંયા બનાવવાની હોય છે। ડાયરેક્ટ તમે અહીંયા લોગિન કરીને અહીંયા જે સ્કોલરશિપનું ફોર્મ છે તમે નહીં ભરી શકો, જે ઓનલાઈન જ ભરવાનું હોય છે। તો અહીંયા સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ તમારું અહીંયા એક પ્રોફાઇલ બનાવવાની હોય છે, એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। તમે જોઈ શકો છો સિટીઝન લોગિન અને રજિસ્ટ્રેશન। તો રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ન્યૂ યુઝર તમને જોવા મળે છે। તમે એક નવા છો, એ વેબસાઇટ પર પહેલી વાર આવ્યા છો, એક નવા યુઝર છો, તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી એક અહીંયા નવી પ્રોફાઇલ બનશે। તમારે અહીંયા માહિતી આપવાનું છે, તમારો મોબાઈલ નંબર આપવાનો છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારે એક પાસવર્ડ અહીંયા બનાવવાનો હોય છે। કાઇન્ડલી રિવ્યૂ પાસવર્ડ પોલિસી, નીચે તમને એક પાસવર્ડની પોલિસી આપેલી છે જે જોઈ શકો છો, જેની અંદર તમારે કયા કયા કેરેક્ટર યુઝ કરવાના છે, નંબર યુઝ કરવાના છે, અને તે નંબર અને કેરેક્ટર યુઝ કરીને તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ અહીંયા બનાવવાનો હોય છે। અહીંયા ઉપર તમે જોઈ શકો છો તમારે અહીંયા ઈમેલ આઈડી આપવાનું હોય છે તમારું, અને એક અહીંયા પાસવર્ડ તમારે બનાવવાનો હોય છે, અને ફરીથી એ જ પાસવર્ડ તમારે અહીંયા કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરવાનો હોય છે, અને નીચે તમારે અહીંયા કેપેચા એન્ટર કરવાનો હોય છે, જે કેપેચા જે તમને જોવા મળે છે, અને તેની પર તમારે સેવ કરવાનું હોય છે। જેવું તમે સેવ કરશો એટલે એક રજિસ્ટ્રેશન ફોર્મ તમારું અહીંયા ઓપન થશે, જેની અંદર તમારે બધી જ માહિતી આપવાની હોય છે। તમે ઈચ્છો તો તમારો ફોટો પણ અહીંયા અપલોડ કરી શકો છો, આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, બધી જ માહિતી તમે આપી દેશો। તમારી એક પ્રોફાઇલ તમે બનાવી દેશો, નામ, તમારા જે ફાધર નેમ, મધર નેમ, તમારો રેશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, ફોટો એક અપલોડ કરી દેશો, તો તમારી એક પ્રોફાઇલ અહીંયા ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર બની જશે। એકવાર તમારું અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ જશે, એટલે કે એક પ્રોફાઇલ તમારી બની જશે, ત્યાર પછી તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે। ત્યાર પછી જ્યારે તમે અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરશો તો એ માહિતી તમારે ફરી આપવાની નહીં રહે। જેવું તમે અહીંયા રજિસ્ટ્રેશન કરશો અને જે પણ તમે માહિતી આપશો, અહીંયા વેબસાઇટ ઓટોમેટિક ત્યાં ફેચ કરી લેશે। તમારે ફરીથી જે અહીંયા માહિતી તમે આપી છે રજિસ્ટ્રેશન કરતી વખતે, જેમ કે તમારું આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, એ માહિતી ઓટોમેટિક ત્યાં ફેચ થઈ જશે। જ્યારે તમે અહીંયા સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરશો તો એ બધી માહિતી તમારે ફરી નહીં આપવી પડે। એટલે જ્યારે પણ તમે અહીંયા વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરો છો તો તમારે બધી જ માહિતી આપી દેવાની છે। તમે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવા માગતા હોય તો કરી શકો છો। ડોક્યુમેન્ટ જો તમે અહીંયા અપલોડ કરવા માગતા હોય તમારી પ્રોફાઇલ બનાવતી વખતે, અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે, તો ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકો છો। આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, તમારી જે માર્કશીટ હોય છે, માર્કશીટ પણ તમે અપલોડ કરી શકો છો। તો અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે અહીંયા સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હોય છે। તો સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમારે એકવાર રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે ફરીથી અહીંયા વેબસાઇટ પર આવીને લોગિન કરવાનું હોય છે। તો લોગિન કરવા માટે તમારી વેબસાઇટ પર પાછું હોમ પેજ પર આવી જવાનું છે। તમે જોઈ શકો છો રજિસ્ટર્ડ યુઝર, એટલે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે, પહેલેથી તમે રજિસ્ટ્રેશન કરી લીધેલું છે, એટલે તમારી પાસે તમારો જે પાસવર્ડ છે, ઈમેલ આઈડી છે, એ તમારી પાસે હશે। તો હવે તમારે અહીંયા નીચે આવીને તમારું અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરીને તમારે અહીંયા લોગિન કરવાનું છે, અને લોગિન કરી લીધા પછી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમારી જે સ્કોલરશિપ છે, તમે જે પણ કેટેગરીની અંદર આવતા હોય, SC, ST કે OBC, તે કેટેગરી અંદર તમે અહીંયા તમારું શિષ્યવૃત્તિનું જે ફોર્મ છે એ તમે ભરી શકશો ઓનલાઈન। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની શરૂઆત થઈ ગઈ છે SC, ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે। તો કોણ કોણ આ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, તમારે ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અહીંયા સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે, એ તમામ માહિતી મેં તમને આ વિડીયો અંદર આપી દીધી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો, આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।